जनार्दन दीपो हरतु मे पापस्तुते शुभं करोतु कल्याणं आरोग्य सुख संनाशाय आत्मज्योति प्रदीपोस्तुते ब्रह्मज्योति प्रदीप ભક્તિ પાર પાડે એવા દીપડા પુરાણ પ્રાર્થના એટલે આત્માને ભગવાન સાથે જોડવાનો એક સેતુ. તો પ્રાર્થના માટે હું जय
આવેલા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરીએ. સ્વાગતમાં જોડાઈએ. સૌને નમ્ર વિનંતી કે શાંતિપૂર્વક પોતાની જગ્યા લઈ લે.
વિઠ્ઠલભાઈ વૈદ, જે માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર ખાતે અને વિસનગરની આજુબાજુમાં કેટલું સરસ મજાનું કાર્ય કરી રહી છે એ આપ સૌને પરિચય છે. એક નાનકડું કાર્ય કહું તો ભાઈ, આપણા માતા પિતા જે દેવ થઈ જાય, એ દેવ થઈ ગયા પછી જ્યારે એમના અસ્થિ વિસર્જનનું કાર્ય આવે ત્યારે ઘણા પરિવારો એવા હોય છે કે જે અસ્થિ વિસર્જન માટે અહીંથી હરિદ્વાર સુધી જઈ શકતા નથી. તો વર્ષની અંદર 4 વખત આવું માનવતાનું કાર્ય આ માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ કરી રહ્યું છે. એના સુકાની એવા માન્ય કમલેશભાઈ સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે એમની ટીમના સભ્ય એવા ઉમેશભાઈ ઝા, એમનું પણ હું શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બાજુમાં બિરાજમાન સિદ્ધાર્થભાઈ ચૌધરી, સ્પાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કદાચ આપ સૌ પરિચિત હશો, પણ તમને એટલો જ પરિચય હશે કે ભાઈ સ્પાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બિલ્ડિંગ બનાવવા, ટાવર બનાવવા, બંગલોઝ બનાવવા, પણ એ સિવાય એમની જે 2-3 નાની પ્રવૃત્તિઓ આજે તમારી સમક્ષ મૂકું તો તમને નવાઈ લાગશે. અબોલ પક્ષીઓ, જેને આપણે ચકલી તરીકે ઓળખીએ છીએ, જ્યારે નાશપ્રાય સ્થિતિમાં હતી કે ભાઈ મોબાઈલના ટાવર આવવાથી આખા ભારતની અંદર ચકલીઓની સંખ્યામાં જ્યારે ઘટાડો થયો, એ વખતે આખા મહેસાણા જિલ્લાની અંદર અને ગાંધીનગરની અંદર લગભગ 5 લાખ જેટલા પક્ષીમાળાઓનું વિતરણ કર્યું. એ પૈકી આપણી શાળાની અંદર દરેક બાળકને એક માળો લઈને આજે પણ એ મારા બાળકોના ઘરે છે એવું માનવતાનું કાર્ય આ ગ્રુપ કરી રહ્યું છે. સાથે સાથે બીજી એક પ્રવૃત્તિ પણ એમની મારા જે ધ્યાન ઉપર આવી એ આપ સમક્ષ મૂકું છું કે ઉનાળો હોય જ્યારે વનવગડાની અંદર આપણે કોઈ પક્ષીઓ હોય એમની પરબ તો બાંધેલી હોય બધાએ, પણ એની અંદર પાણી કોણ નાખવા જાય? 42-45 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે હોય ત્યારે એની અંદર પાણી, તો પરેશભાઈ અને સ્પાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિદ્ધાર્થભાઈનું જે ગ્રુપ રહ્યું એ પોતાની સાઈડ ઉપર આના માટે સ્પેશિયલ પાણીના પીપ મૂકેલા 2 ટ્રેક્ટર રાખે છે, અને ટ્રેક્ટરની અંદર એમના માણસો વનવગડામાં ફરી અને એ બધા માળાની અંદર જે માળાની બાજુમાં પાણીના જે કુંડા હોય અથવા બોટલ લટકાયેલી હોય તમારા મારા જેવા, આખો ઉનાળો એ ભરવાનું કાર્ય એ કરે છે. સાથે સાથે લગભગ વિસનગરની અંદર ગત વર્ષે 1 લાખ રોપા આપણે આપેલા 12,000 રોપાનું વાવેતર અને ઉછેર કર્યો. રોપા તો હું તમને આપી દઉં, તમે લઈને ઘેર મૂકી દો, પણ એમાંથી રોપો જતો રહે, માટી પડી રહે. પણ 12,000 રોપાનું એમને વાવેતર કર્યું, જે પૈકી આપણી શાળાની અંદર પણ 10 વૃક્ષો અત્યારે એમાંથી લહેરાઈ રહ્યા છે. તો એમનું પણ અત્રે હું શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. બાજુમાં બિરાજમાન આપણા આશાબેન ચૌધરી અને આપણી વિસનગર પીએમ શ્રી અનુપમ શાળા નંબર 4ના એસએમસીના અધ્યક્ષ એ પણ અત્રે ઉપસ્થિત છે, તો એમનું પણ શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. તે ઉપરાંત અહીંયા ઉપસ્થિત સૌ વાલી મિત્રો કે જેના સહકારથી અમે આ કાર્યક્રમ આટલો સફળ રીતે કરી રહ્યા છીએ, એવા સૌ વાલી મિત્રો અને મારા આમંત્રણને માન આપીને આવેલા કેટલાક મારા નજીકના મિત્રો અને મારા શાળા પરિવારના ભૂલકાઓ અને ખાસ મારો સ્ટાફ, મારો પરિવાર, આ બધાનું આ વાર્ષિક રંગોત્સવ 2024-25 નિમિત્તે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. સમયથી પર જઈને આપની સમક્ષ એક વાત મૂકી રહ્યો છું. આખા મહેસાણા જિલ્લાની 17 શાળાઓ, જેમાં હાઈસ્કૂલો, ગ્રાન્ટેડ હાઈસ્કૂલો અને પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને સરકારી હાઈસ્કૂલો અને સરકારી પ્રાથમિક શાળાઓ, આ બધું મળી અને 2024-25 ની અંદર આખા જિલ્લામાંથી માત્ર ને માત્ર 17 જેટલી શાળાઓ પીએમ શ્રી યોજનામાં પસંદ થઈ, એમાં આપણી શાળા પણ પસંદ કરવામાં આવી છે. આ બધું જે શાળા પરિવર્તન જે દેખાઈ રહ્યું છે એ મોટાભાગનો હિસ્સો પીએમ શ્રી શાળાનો છે, એ પણ આપણા ધ્યાન પર મૂકવું જરૂરી હતું. ધન્યવાદ. આભાર સાહેબ શ્રી.
2 મિનિટ વચ્ચે તમારી લેતા, કેમ કે મારે 120 મિનિટ સુધી આ કાર્યક્રમને સતત દોરી સંચાર કરવાનો છે. ત્યારે એકવાર એક માણસ મરી ગયું 100 વર્ષે, સીધો જ ઉપર લાઈન હતી. વાર થઈ નંબર આવવામાં, ચિત્રગુપ્તના હિસાબ જોવામાં. ધીમે ધીમે નંબર આવ્યો, ત્યાં સુધી નીચે 12 દિવસ થઈ ગયા. 13મા દિવસે એનો નંબર આવ્યો મરી ગયેલાનો, ચિત્રગુપ્તના ચોપડાના હિસાબમાં. ચિત્રગુપ્તે બોલાયો, આવી જાઓ ભાઈ. પેલા માણસ તો ગયા, મને તો સ્વર્ગ જ મળશે એવી લાલચમાં પહોંચ્યા. ચિત્રગુપ્તે કહ્યું સીધું જ પહેલું વાક્ય, ચલો નીચે જતા રહો. પેલા માણસને ધ્રાસકો પડ્યો, સરો નીચે જઈને કરીશું, 12 દિવસ ત્યાં કાઈટુએ બારીનો શુભ. સિદ્ધપુરમાં હરાઈ ગયા, હવે શક્ય નથી. ચિત્રગુપ્તે કહ્યું બિલકુલ નહીં ચાલે, તમારે નીચે જ જવું પડશે, કોઈ ઓપ્શન નથી. મારા પરિવારજનો ભૂલી બી ગયા છે. પછી એને બહુ જ વિનંતી કરી. ચિત્રગુપ્તને કહ્યું કેમ આવું, કોઈને સ્વર્ગ, મને છેવટનું નર્ક તો આપી દો. ચિત્રગુપ્તે કહ્યું ના. તો એને પૂછ્યું કેમ આવું, તો ચિત્રગુપ્ત પ્રશ્ન પૂછે છે. પેલો મરેલો માણસ જવાબ આપે છે, ઉપર તો મરેલો ના કહેવાય, આત્મા અમર છે, નૈનમના ચિંતન થઈ. તો પહેલો જ પ્રશ્ન, તમે કોઈ એન્યુઅલ ફંક્શનમાં ગયા હતા? મરેલા માણસે જવાબ આપ્યો ના. કોઈ દિવસ બીજાના છોકરા ડાન્સ કરતા હતા એટલે તમે તાળી પાડી હતી કે ના? કોઈ દિવસ તમારા છોકરાને પૂછ્યું હતું લેસન લાયા છો, લઈ ગયો છે શાળામાં તો કે ના? વિજયભાઈએ કીધું કે બેસી જાઓ, પગવાળી બેઠા હતા? ના. 2 કલાક સુધી તમે એક જ ટેકો લઈને આમથી આમ કોઈના એક્ટિવાને, કોઈના દિવાલને ઉભા રહ્યા હતા કે ના? હું તો ઊંઘી જ ગયો હતો. તો તમે કશું જ કર્યું નથી, નથી તાળી પાડી, નથી કાર્યક્રમને સહકાર આપ્યો, તો તમારું કામ જ નથી ભાઈ ઉપર. તો આપણા જોડે આવું ન થાય એટલા માટે કોઈ પણ કાર્યક્રમ પતે એટલે તાળી. જો આપણે જીવનની અંદર ગુજરાતીને થાળી અને તાળી, કારણ કે 9 દિવસ સુધી સતત તાળી પાડીએ છીએ. બહુચર માનતી છે કે નહીં, 9 દિવસ સુધી તાળી પાડીએ છીએ. તો કાર્યક્રમને સહકાર આપવા માટે વિનંતી છે, બધા જ બેસી જાય, પોતાની જગ્યા લઈએ. 2 કલાક સુધીનો કાર્યક્રમ છે અને બાળકો શાંતિ રાખે. આવેલા મહેમાનોને હવે શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. તો સૌપ્રથમ સિદ્ધાર્થભાઈ ચૌધરી, સ્વાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમણે સરકારી તમામ શાળાઓના બાળકોને ઠંડીની અંદર સ્વેટર બિલકુલ ફ્રી ઓફ ચાર્જ મફતમાં વિતરણ કરે છે. અને બીજા સાહેબે કહ્યું એમ વૃક્ષનું જતન પણ કરે છે, ઓક્સિજનની ઉણપ ન થાય એટલા માટે. તો આવા વિશાળ હૃદયના દાદાશ્રીના સ્વાગત માટે આપણી શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે પુષ્પગુચ્છ અર્પણ કરી અને ખૂબ ખૂબ આભાર. અને થાળી તો કાયમ હોય, પણ જીવનમાં સારી હોય ને મને તો પાડી દો. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ઉમેશભાઈ ઝા સાહેબને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત આપણી શાળાના એક યુવાન તરવરિયા શિક્ષક શ્રી હિતેશભાઈ સલાટ સાહેબ કરશે. આછી પાતળી નહીં હો ભાઈ, જોરદાર. વાહ, ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આપણી શાળાના મહિલાઓની, આપણા તો રાષ્ટ્રપતિ, તમને આવેલા વાલી પણ મારા બાપ સામો આંગળી ચીંધીને તો આત્માને શરીર મિલતા વાર નહીં થાય બિરાદર. તો આ ધોરણ 1 ના બાળકો સૌથી વધુ જે પ્રિય હોય એ પપ્પા મેરે પાપા ગીત લઈ અને આવી રહ્યા છે. ધોરણ 1 ના વાલા ભૂલકાઓ બહુ જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. Sa
खूब खूब आभार। मम्मी ने पूछा बच्चियों से सबसे प्यारा कौन? इन बच्चियों ने बोले पापा, मेरे पापा। तो मम्मी ने एक झापट लगाई, लेकिन मारना मत इन बच्चों को, देव है। તો અહીંયા એમના માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરેલ છે, તો અત્રે સ્થાન લેશે। તો આ તમારી તાળીઓનો અવાજ ગણેશજી પહોંચવો જોઈએ, જ્યાં ત્યાં નહીં, માય કાંગલીના નથી ભાઈ। हमारी हैसियत का अंदाजा तुम क्या लगाओगे? हम तो वहां खड़े होते हैं जहां मैटर बड़े होते हैं। तो ધોરણ 6 ના બાળકોને વિનંતી કરું કે વક્ત કી કસોટી લઈ અને આપણી સમક્ષ રજૂ કરે। ધોરણ 6 ના બાળકો, વક્ત की कसोटी, बस जीवનમાં વક્તની કસોટી જ ખૂબ જ અઘરી હોય છે, પણ ચિંતા ના કરતા આ શાળામાં ભણેલો बाकी है मुट्ठी खींचना है।
ધમાકેદાર કાર્યક્રમની શરૂઆત અહીંયા પ્રથમ પડાવ પૂરો કરીએ છીએ. બાળકોને સ્થાન આપેલ છે ત્યાં બેસે. હવે કાર્યક્રમને આગળના બીજા પડાવમાં લઈ જતા વર્ષ 2019-20 સમગ્ર વિશ્વ માટે એક દુઃખદ અને કપરી કસોટી કાળમાંથી પસાર થયા. એ વખતે તમામ કર્મચારીઓએ ઉમદા કામ કર્યું. પોલીસ હોય, આરોગ્યના હોય, શિક્ષણ ખાતાના હોય, કોઈ પણ કર્મચારીએ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું. પણ આપણા આચાર્ય શ્રી જે એક નવીન વિચાર શક્તિ ધરાવે છે, જેમનો રાશિ સિંહ છે, તો સિંહ નીત નવીન વિચાર કરે એમ કોરોના કાળની અંદર દરેક શાળા પરિવારના સભ્યો તરફથી એક દિવસનો પગાર ખૂબ જ ધ્યાન આપવા જેવી બાબત છે. બહુ જ ઝીણી બાબત છે, પણ બહુ ઉત્તમ બાબત છે. એક નાની એવી ગોળી જે જીવ નીચે મૂકતા હૃદય ફરીથી ધબકતું કરી દે એમ આ એક નાના વિચારે આખી શાળાને ફરી જીવંત કરી દીધી. એવો એક વિચાર આપણા આચાર્ય શ્રીએ શાળા પરિવારના સભ્યોને કહ્યું કે આપણે એક દિવસનો પગાર શાળાને ભેટ આપીએ. અને એ ભેટ સોગાદ શાળા પરિવારના તમામ સભ્યોનો મન તો જો શાળા માટે એમણે તરત જ એક જ શ્વાસમાં, સાહેબ પૂછવાનું ના હોય, હા જ હોય. દાન આપતા વિચાર કરીએ, ના ના સાહેબ પૂછવાનું નહીં, આપી દેવાના, કારણ કે આ તો હકના પૈસા છે. તેમ છતાં એક દિવસનો આખો પગાર આપી અને અત્રે એ અમે તો અહીંયા હાજર છીએ, પણ આપણા કદાચ એમના જોડે ઋણાનુબંધન એકલા જ હશે એવા બે બહેનો આપણી શાળા 1901 બેન તો 1996 ની આ નવું મકાન બન્યું ત્યારથી જ અહીંયા કાર્યરત હતા. એક બેન 1999 માં આવેલા, એટલે શાળાનો પાયો એમને નાખ્યો એમ કહેવાય એવા રાહુલ મીનાબેન, જેમના પત્રકાર જયેશભાઈના પત્ની, ધર્મપત્ની, જે આ દુનિયામાં અત્યારે હાલ જીવિત નથી એવા, અને એક કૈલાસબેન ચૌધરી જે ખંડોસણના વતની, એવા બંને બહેનો અત્યારે સ્વર્ગસ્થ છે. તો આપણે આ સમયે એમને યાદ કરી અને શાબ્દિક પ્રાર્થના કરીએ. જ્યાં હોય ત્યાં માતાજી અંબે માં અને ભગવાન એમને સદગતિ આપે, સુખ આપે, એમના આરોગ્યને આ રીતે ક્યારે અધવચ્ચેની છીનવી ન લે એવી પ્રાર્થના કરીએ છીએ. તો જોરદાર આ શાળા પરિવાર માટે તાળીઓ થઈ જાય. અત્રે એ ભંડોળમાંથી બનાવેલ છે ચાંદીના સિક્કા, ઓરિજિનલ છે, જેનું નામ આવે એ ફેંકી ના દેતા, ડુપ્લિકેટ કામ જ નહીં કરતા, બીકોઝ વી આર ઓરિજિનલ. અમે ઓરિજિનલ છે, એકદમ જેન્યુઇન 24 કેરેટ. 22 નહીં, 22 માં તો દાગીનો બને, ખબર છે ને દાગીનો કોને કહેવાય? હાવ દાગીનો રહ્યો તો એ દાગીનો નહીં, 24 કેરેટ છીએ અમે. તો રજત ચંદ્રક એનાયત કરવાના છે પ્રથમ અને બીજા નંબરને. તો આવા બાળકોના નામ હું બોલું તો વર્ગ શિક્ષક શ્રીઓ જલ્દીથી એ બાળકોને અહીંયા બોલાવી દે. અને એ પહેલા હું મહેમાન શ્રીઓને વિનંતી કરું કે આપણે સ્ટેજ ઉપર જેનું નામ ઉચ્ચારણ કરું એ ખૂબ જ ભાવથી અહીંયા આવે. શ્રી કમલેશભાઈ, શ્રી સિદ્ધાર્થભાઈ, શ્રી ઉમેશભાઈ, મનોજભાઈ, શ્રી એકની અંદર બીજા નંબરે ચૌધરી નવ્ય મનોજકુમાર અને ત્રીજા નંબરે ચૌધરી નવ્ય અરવિંદભાઈ, ધોરણ 1 ના વિદ્યાર્થીઓ. આ ગયા વર્ષના ધોરણ છે. ધોરણ 2 ની અંદર ચૌહાણ ચૌધરી ફેનિશા પ્રકાશભાઈ, બીજા નંબરે વાઘડી રાધિકા ગોવિંદભાઈ અને ત્રીજા નંબરે સુધાર લલિતા સવાઈરામ. ધોરણ 4 ની અંદર મોદી દિયા દીક્ષિતભાઈ, બીજા નંબરે પટેલ મહાન નરેશભાઈ અને ત્રીજા નંબરે ચૌધરી પરમ ધર્મેશભાઈ. ધોરણ 5 ની અંદર યાદવ ઈશાંત જીતેન્દ્રભાઈ, બીજા નંબરે યાદવ કાર્તિક નરેન્દ્રભાઈ, ત્રીજા નંબરે ભીલ નિયતિ કમલેશભાઈ. ધોરણ 6 ની અંદર પ્રથમ નંબરે દાદરિયા કવિતા સવારામ, સુધાર દીપિકા પુરાનામ અને ત્રીજા નંબરે પ્રજાપતિ મનીષ કાનજીભાઈ. ધોરણ 7 ની અંદર રીલ્સ નથી કે 4 સેકન્ડનો સ્નેપ નથી. આ બધું જ તમે ભૂલી જાઓ. સ્નેપ પે બધું જ ગમે એવા ફિલ્ટર લગાવીને તમે ફોટા પાડશો તો મારા જેવા કાળા જ રહેવાના, નહીં દોડાતા. ગમે એવી ફેન લવલી લગાવો, કેસ સ્ટિક લગાવો યા લોરિયલના શેમ્પુ લગાવો, સ્ટ્રેટનિંગ કરાવો, કેરેટિન કરાવો, વોટએવર.
બેની અંદર ચૌહાણ મગનસિંહ બાબુસિંહ અને ગોસ્વામી માની વાઘેશ્વરી ધોરણ 2. ધોરણ 3 ની અંદર ચૌધરી ફેનિશા પ્રકાશભાઈ અને વાઘરી રાધિકા ગોવિંદભાઈ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ છે. બસ પહેલા ધોરણ 7 ની અંદર વાઘરી જાનકી ગોવિંદભાઈ પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમે બાકા દારા સ્ટેજ ઉપર આવી જાય બંને બાળાઓ અને ત્રીજા નંબરે રીકુ પરતીવર. ધોરણ 8 ની અંદર તિથિ મિલસી અને ઠાકોર રીકુ પરતીવર. ખૂબ ખૂબ આભાર. અહીંયા પત્રકાર જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આવે છે. અહીંયા આપણી શાળા સ્ટેજ ઉપર હું બોલાવું છું. ભીડે બસ આ મહારાષ્ટ્રની એક
જે અહીંયા આવેલા છે તેવા તમામ વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ આઈડી નરેન્દ્ર મોદી સાહેબે, હું કોઈ પક્ષનો માણસ નથી, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમણે એક નવું નામ આપ્યું, આજ સુધી આપણે એવા નામથી સંબોધતા જે બિલકુલ મને તો નહોતું જ ગમતું, તો એવા સાહેબના વિચારોને ઉત્તમ રીતે આજે વડનગરનો અનંત બનાવી વડનગર બનાવી દીધું. એવા સાહેબે એક નામ આપ્યું દિવ્યાંગ, જેમને દિવ્ય અંગ છે તે બહુવ્રીહી સમાસ દિવ્યાંગ. તો આવા દિવ્યાંગ બાળકો આપણી સમક્ષ એમના શારીરિક પડકારોનો સામનો કરી અને આ શાળામાં સતત ખીલતા રહે છે. એમના વાલીને પણ આજે પ્રાઉડ થશે કે અમે કઈ રીતે એમના બાળકોને સાચવીએ છીએ. તો આ બાળકો માટે ભલે મારા માટે તાળી ના પાડતા, મારે હું કહું એ કશું જ ના કરતા, પણ બે હાથ જોડીને તમારા ચરણોમાં વિનંતી કરું છું કે આ બાળકનો કાર્યક્રમ પતે એટલે તાળીઓ 30 સેકન્ડ સુધી અટકવી ના જોઈએ અને એમનું સ્વાગત પણ તાળીઓથી કરીએ. જોરદાર તાળીઓથી વધારીએ. અમે નાના નાના બાળ આઈડી વિભાગ વર્ષાબેન,
દર્શનની તરફથી ખૂબ ज्वल प्रवाह पावितस्थले गले જોરદાર તાલીથી વધાવી ભગવાન શિવને પ્રાર્થના કરીએ, નટરાજને પ્રાર્થના કરીએ કે આપણું શરીર સૌષ્ઠવ પણ આવું જ રહે. બસ કપ, દાબેલી, વડાપાવ, પીઝા, ઢોસા 5000 રૂપિયા કમલેશભાઈ ના હસ્તે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ તરફથી દાનમાં મળે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. 5000 રૂપિયા કાર્યક્રમને આગળના પડાવમાં લઈ જતા હવે ખૂબ જ જોરદાર સાંસ્કૃતિક રહ્યો. હવે થોડી ભક્તિમય વાતાવરણની અંદર જઈએ. 13મી સદીની અંદર સમર્પિત શિષ્ય વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા એવા એમના પુત્રનું નામ પણ વિઠ્ઠલ, એમના આરાધ્ય દેવનું નામ પણ વિઠ્ઠલ અને જે માટીમાંથી કુંભ બનાવે એવા કુંભાર શ્રી ગોરા કુંભાર ના નાટક દ્વારા આપણે ભક્તિના રંગે રંગાઈએ. તો અત્રે આપણે બધા શાંતિપૂર્વક ગોરા કુંભાર ને નિહાળીએ. અહીંયા બાળકો દ્વારા તમે આવા કાર્યક્રમો કદાચ 9, 10, 11, 12 જોયા હશે, પણ અહીંયા વિચાર કરજો હજુ કોઈ બાળક 14 વર્ષથી મોટું નથી આ શાળામાં. તો એવા નાના બાળકો દ્વારા આટલું જોરદાર પરફોર્મન્સ તમારી સમક્ષ રજૂ કરવામાં આવે તો તમે પણ વાતો ના કરો. મહેરબાની કરી જાહેરમાં સોગંદ કહું, દોરા બોરા બાંધેલા હોય તમને ખબર હે? બસ તો આ ગોરા કુંભાર સાથે જોડાઈએ.
अरे वाह, आज तो माँ बेटे दोनों विठल की आरती में आए हैं। कुछ समय उस विठल को भूलकर घर परिवार में ध्यान दे दे तो आपकी बड़ी कृपा होगी। विठल भी तुम्हारे परिवार का हिस्सा है। हाँ हाँ, तो परिवार के सारे सदस्यों से मिलने का समय बराबर बराबर बांटना चाहिए ना। देखो, इस विठल ने तुम्हें मेरी अर्धांगिनी के रूप में चुना, और ये नन्हा बालक भी उसी विठल की ही देन है। हाँ हाँ, विठल की देन है, तो उसे विठल का प्रसाद समझकर कभी लीजिए ना अपने हाथों में, कभी अपने गोद में उठाकर खिलाइए ना इसको। यदि आप सारा लाड प्यार उस विठल पर ही उजागर कर दोगे तो इस नन्हे विठल के हिस्से में क्या आएगा? ये भीगी मिट्टी। विठल, अब दोनों विठल को आप ही संभालिए, मुझे कुएं से पानी लेने जाना है। दे दो जी इसे हमारे पास। अरे ये तो सो गया, लीजिए, आपका कार्य और आसान हो गया। मैं जल्दी से जाती हूँ, जब तक ये उठेगा तो वापस आ जाऊंगी। ध्यान रखिएगा। आज अपने विठल के लिए मटका बनाऊंगा और प्रतिदिन उस मटके में पानी भर के अपने विठल को स्नान कराऊंगा। मटका बनाते हैं। विठ्ठल विठ्ठल जय हरे विठ्ठल 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 जय हरे विठ्ठल 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 हरे विठ्ठल किधर है मेरा बाबू? देखो, कहाँ गए? बाबू, बाबू, विठ्ठल जय हरे विठ्ठल 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 हरे विठ्ठल 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 जय हरे विठ्ठल 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 जय हरे विठ्ठल 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 जय हरे विठ्ठल। अरे संदीप, अरे कैसे बिठा हो तुम? अब मेरे बच्चे को अपने पैरों तले पहुंच कर भी तुम्हें अपनी प्रार्थना की पड़ी है। मेरे पर विश्वास करो संदीप, बचाया तुम्हारे, मुझे कुछ याद नहीं। अरे तुम्हें कैसे ज्ञान होगा? ये क्या हो गया विठ्ठल मुझसे? ये किस पाप का दंड मिला है? विठल, विठल, अभी बस गाली का नाम ले रहे हो। अरे तुम्हारे मुझे अभी भी उसका पेट नहीं भरा। जब से मेरे बच्चे की गली तुमसे मांगी,
उसका पुत्र है वैसे ही आपके बेटे ने हमारा पुत्र बचा लिया। विठ्ठला बुद्ध नहीं आज अपने भक्ति पर से विश्वास को छोड़ दिया। ઘેર એને પીડા હોય આ વિઠ્ઠલનું બાળક પાછું આપ્યું હોય તો આપણી તકલીફમાં એ પાછું રે કોઈ દિવસ બોલો રે કોઈ દિવસ ના રે બોલો દ્વારકાધીશ ભગવાન કી બસ દ્વારકાધીશ અપ્યા હાલ મને કાનમાં કીધું બધા બેસી ગયો હાલ જ આવ્યો રાધાનો રિંગટોન મારા કાનમાં આવ્યો છે રાધાનો રિંગટોન આવ્યો છે ભગવાન કૃષ્ણએ કરેલો તો મહેરબાની કરી અને બેસી જાઓ એવું કહ્યું તો બેસી જાઓ અત્યારે રૂપિયા શાળાને દાન મળેલ છે જોરદાર તાળીઓથી વધાવી લઈએ 1100 રૂપિયા યોગી રાજેન્દ્રભાઈ પત્રકાર શ્રી તરફથી આ શાળાને દાન મળેલ છે 500 રૂપિયા ગયા વર્ષે છેલ્લા 4 વર્ષથી દાન મળે છે એવા ચૌધરી પ્રકાશભાઈ તરફથી 500 રૂપિયા રોકડા મળેલ છે તો આ કાર્યક્રમ હજુ પણ જોરદાર જ થવાનો છે બસ તમે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં 500 રૂપિયાની ટિકિટ લઈ જાઓ અને જેટલો આનંદ નહીં આવે એટલો અહીંયા આવશે 100% પણ કહ્યું તો શું આપણા બાળક માટે ઓછી તાળી બીજાના બાળક માટે વધુ તાળી બસ એવું જ ઘરવાળી ઓછી સારી પણ ખાલી જગ્યા વધુ સારી